વગર કેમિકલ વગર તેલના ફાફડા આઈ જો તમારા ગામમાં વગર ઓઇલના ફાફડા ઓય ભૂર્યા દે આ મેલનો થોડો મોટો હો ઓય ધંધો હારો થા ફાફડા હે કેવા હે પાપા? આવો કાકા બોલો કેટલા ના કરું ભારત ચાખવા દો પેલા. એ તો તમારા માટે સ્પેશિયલ બનાવવા પડો અમારે કોઈ તાજા બનાવીને આપવાના અમે કોઈ ભેળસેળ કરતા નહીં બરોબર બનાવજો. બોલો કેટલા ના કરું એક ચાખાડો. ચાખાને તમે કયો કેટલા ના કરું 10 ના કરું 20 ના કરું 50 ના કરું તમે બોલો 10 રૂપિયા ના કરી દો. કેટલા રૂપિયા 10 રૂપિયા. 10 રૂપિયા ના હું તો 600 રૂપિયા ના બોલ્યા તમે તો 10 રૂપિયા ના યાર. તમે કાકા 800 ને ના રવા દો ચાખવા જ પડી ગઈ યાર. હું આપતો નહીં બનાવીને શેકેલા ખાવ તો તમને મજા આવશે આ કાચું પેટમાં દુખાય ના ના એ તો બરોબર. આ અત્યારે મને એટલે જોવો તમે માલ કોઈ દિવસ કાઢું નહીં ભાઈ આ માલ અંગાત બે થેલીઓ રાખજો ને તો આ તમારો વકરો હારો છે. કાકા માફ કરજો હું ધંધા પર એ નથી કરતો બરોબર અરે આ તો યાર કહું માલ તમને ઓરિજિનલ આપો એની ટેન્શન તમે છોડી મેલો એ કાકા એ રવા દે પાર્સલ બનાવીને મૂકેલા છે બીજાના આ તમારા બને હો આમાં કાકા તમે લાવો રેતી ના આવા આવી યાર. ના આવે યાર તમે જોતા જો આઈટમ કોઈ જેવી તેવી નહીં વાપરતા આપણે ગરાગી નહીં લાગતી ગરાગી તો આવશે એવું. હા આ ફાફડા ઉભું હા. વસ્તુ એક આઈટમ આવશે કઈનો ગોતું યાર જવા તો ખરી હા યાર. આવો કેટલા કર્યા 10 રૂપિયા આ તો થેલીમાં પીવા થા હા. ફાફડો લઉં તમારે મોહી લાવ પૈસા તમે શું કરો મારા પેટ ઉપર પાટો મારશો ને ભાઈ મને ધંધો કરવા દો આ ફાફડા ક્યાં બનાવવાના છે? લો લાવ પૈસા હું 10 રૂપિયા લઈને આવું. હાલતા જાય પણ હું છો માર ભાઈ બીજે જવું પડે ને બીજા મેલનામાં હાલ જ 2 મિનિટ તો થાય. તમે ક્યાં આવશો હાલ જ આવું હાલ જ. માં બનાવજો 5 રૂપિયાના. પોતના ના આવી એસી ના કરું કહેજો ને હાલો. 80 ના હવ બધો માલ અલગ અલગ આવશે આ બધું તાર વાળું નાખજો મોય. એ બધું મિક્સમાં આવવા જોઈએ આ માલ બધું આ મટીરિયલ આ બધું પડી જોઈએ એ તમે અડચો ને હું બની આપું તમે ખાઓ પછી બરોબર આ વસ્તુ બને એટલે જુઓ તમે ખાલી ઓહો તેલ વાપરતા હોય તો તેલ ના વપરાય કેમ? અત્યારે તેલમાં બહુ બધું ભેળસેળ થઈ ગયું તો થોડી માટી નાખો કે થોડી ના 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 તેલ આવો. આ મટીરિયલ આખું અલગ આવે યાર તમે ના ખાવા પડે તમે ખાલી સ્વાદ ચાખવાનો તો આપણે માટી ના થાય ના થાય આ માટી હું દુબઈ થી લાવું સ્પેશિયલ રણમાં એમ હા માં ઘરે વેકરો પડ્યો દુબઈ રણ ખરું ને વાહ ત્યાં આગળ સ્પેશિયલ લાવું હું આમ સ્મેલ થોડો લેજો સ્મેલ કેવી આવે બળી જા મોઢું ભાઈ એમ ના ખલાય ખાલી સ્મેલ લેવાની હતી તમે ખાલી એક ચાખો કાઢતા હઈ હા જોજો એ તો એ રીતનું આવે જ. કાકા કાકા તમે મૂલશો ને હું તમને બન્યાનું જો માન થાય કેવું હોય બન્યું કયો કાકા થઈ ગયા એ તો એ રીતનું જ આવે આ તો તેલમાં તળેલું હોય તો તમને કડક લાગે એમ ઠંડુ થાય. આ તમને કોઈ નુકસાન ના થાય બરોબર
હવે તમે લાવો પૈસા લાવો 50 રૂપિયા તું સીધું લઈને આલું તમે એક કાળી પાકડી વાળા ભાઈ તમારે મેલના બધા હિયન જોડે લેવાના હતા એ તો હું કહું ટોકો પાડું ઈ નહીં આ મુએ સાઈડ આવું હડો એ હા એ પાપડા આયો તાજો નવો માલ આયો નુકસાનકારક નથી ફાફડા આયો આવો આવો મારા ભાઈ મારા બહેનો આવો 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 ફાફડા હારા લા હો કેટલા ના કરું બોલો બોલ્યો હો એક 5 રૂપિયા આલો 20 ના 50 ના 100 ના 80 ના 70 ના બોલો કેટલા ના કરું 5 રૂપિયા નહીં આવી પોતના ના આવી મારા કાકા એટલે 5 રૂપિયા બધા આલી એ દુકાનમાં મળે મારા ત્યાં 10 થી ચાલુ થાય તમે 500 ના કે તો આ માલ બધો પડ્યો છે વેચવાનો છે બરોબર હા કરજો દહના તો સારો કર્યો ભાઈ તમે કરવું તો પડે ને. કોક તો કરવું પડે હો મોટા ભાઈ ના ના ઘેર બેઠે બેઠે તો કોઈ ના થાય અને શું કયો લોબા લોબા કેમ ફાફડા એટલા બધા બધા અલગ અલગ શું અંદર બોલો આ લાકડા તો હે લાવો લાકડા ને લાકડા આપણે ડાયરેક્ટ લાટીન થી લાવીએ આ કોઈ છોકરી બોકરી રોતું આવતા આલજો પા એ તો પૈસાનો ના આવે તો આપી દેવાના એમાં તો શું છોકરો તો યાર કોઈ ઘરે ના આવત વળી તો આડોશ પાડોશ માંથી લઈ લે ને તો હે આ ને હું હા રાજસ્થાન થી બાપા ઓહો આ તો ભાઈ વર્ષોથી રહું એટલે ગુજરાતી તો આવડે થોડી થોડી એટલે બોલવામાં થોડી મિસ્ટેક થઈ જાય તેમ આટલા જ ફાફડા 10 રૂપિયાના એટલા જ આવે બોલો કેવો માલ કેવો આ ફાફા હે ક્યાં ફાફા હે કેવું લાગે તમને માલ બોલો આ તૂટતા રહે યાર લાવો 10 રૂપિયા લાવો ચેતરો કો કમ્પ્લીટ તાજો માલ આવે 5 રૂપિયાના ફાફડા એટલે અંકિત લ્યો આ બનાવશે ને દિને બનાવશે ને થોડા વધારે ફાફડા આલો માલ સારો આવે કમ્પ્લીટ આવે માલ મારા પેલા કાકા કેટલા ગયા પૈસા અહીંયા જોડે લેવાના હતા પેલી સાઈડ તો નતા ને જોવા જઈએ મને લારી હુંડી મેલું હું રોમ ભરોસે મેલ દઉં જે થાય સાચું આ બાજુ ગયા તા એ બાજુ જવા દે આવો છોકરો ચાલના રો કરી હી ફટાફટ જવા દે ફાફડા લઈને ઘરે પોકવું પડશે છોકરો બાપડા એ કરશે એ તો જે ફાફડા વાળા ભાઈ બાકી બધું પણ ચોય ધરતા નહીં એટલે જ્યાં મારા પૈસા ફાફડા વાળા હતા હું મૂળ છું ભાઈ ફાફડા વાળો બોલ ને તો હવે આપણે ફાફડા વાયકણું કરો એટલે આ પેલા કાળી પાકડી વાળા લાલ પાકડી વાળા જોડે પૈસા બાકી હતા મારા ફાફડા લઈ ગયા પણ હજુ પૈસા નહીં રહ્યા કલાકથી વાત જોતો હતો તો લાલ પાકડી વાળા તો આલી જાય પણ પેલા કાળી પાકડી વાળા ખબર નહીં સમજી રહ્યા એ બાબુ કાકા રહ્યા ને દારૂ લઈ આવી અને આ તારી મારા લારી કોઈ હા લારી હુની મેં લાયો હું તો ફાફડા લેવાના હતા ને પણ પૈસા લઈને આવું પછી આલુ તને ફાફડા હે ને હા તો ચોક્કસ ખોશે પણ એ તો અત્યારે પેલા કાળી પાકડી વાળા તો તમને હોજે હાથમાં નહીં મળે મારો વાંધો નહીં ના તો બાકી તો હું જતા કરી દે પણ હે નાની તને ફાફડા આમ છે લારી હુની મેં આવ્યો લારી કેટલી રીતે મારી પેલા લારી માં લોડ ઉપર જ મેરી હેડ ને ભાઈ હેડ તને ફાફડા આલુ એટલે હે લારી માં મેલી દે તો લારી પાકા મેં કીધી એટલે કોઈ મસ્કરી નહીં કરી દઉં ખબર નહીં લેવડો આગળ જઈએ આપણે ને હેડજે આગળ જોઈએ લાલ હોય જ મેલી ગયો તો હું લારી તો લારી તો ભાઈ નામ એકા એકલી નામ બધો માલ ભરેલો હતો લારી મારા હા એટલે હું હને કોઈ બધ કરતા આવો હજી હા વાય લારી આરાચી વાયકણ મેં કીધી મારી લારી એટલે ભાઈ પેલા ફાફડા વાળી લારી પેલી ફાફડા નહીં હા હાલ ધનજી લઈને જતા ખરા આ હું વાઈન મેલી ગયો તો પેલા કાળી પાકડી વાળા પૈસા બાકી મેલી ગયા 10 રૂપિયા હું એ સાઈડ લેવા જોઈએ એટલા તેના લઈ ગયા તમે વાઈને ક્રાંત કરેલો હોય આ પેલા તનો કાકો ને બાબુ કાકો બેન હા એ રહ્યા
આ જી પેલો તમારી. કાળી ભાગડી વાળો ફાફડા લેવા આવ્યો છે તમારી પાસે હો એને આયા તા 10 રૂપિયા બાકી મિલી અને ગયા લીલી ભાગડી વાળો તમારી લારી લઈને જીવો મને લાગે તો પટી ગયું તમારે લારું જીવ. આ હાલ લઈને જતો તો ને એ રહ્યો જ અમારા ગામમાં કોઈ બી વેપારી આવે ને એટલે આર્યા આવી તું જ કરે હે. એ પેલો લેવા જાય અને પેલો પૈસા બાચી મેલી જાય પેલો લેવા જાય ને એટલે આર્યો કહો તો લારું હોય તો રિક્ષા હોય તો સગડું હોય જે હોય લઈને જતા જ રહે. પછી હું મેં નેટ નેટ વેચવા પૈસા લઈને ધંધો ચાલુ કર્યો તો ને મારા તો ધંધા મેં નુકસાન આવ્યું. પેટ ઉપર પાટું મારી એવું તમે થયું જો કડિયા ક્ષણમ જો રિક્ષા બિક્ષા કરીને જો તો વળી તો રસ્તા બસ્તા ભટ્ટી તો લઈ રહેજો તો હળો ફાળાવ તમે હેળો. તમે તો હું તો નહીં આવતો હા તમે તો હાર હેળો. મને જવા દે જો હોય તો વળી મળી જાય છોકરા તું અંદર હું આમ તો લાય,